રાઇફલને આમ હવામાં રાખવાની, આ બાજુ કોકને આંટી દેવો છે તો રાઇફલની ગોળી આ બાજુ જાય અને રાઇફલ આ બાજુ જાય. ના, એવું નથી થતું. રાઇફલ પાછી જાય, પણ જેટલી ગોળી જાય એટલી રાઇફલ પાછી ના જાય. શું કામે? કારણ કે રાઇફલનું દળ અને ગોળીના દળમાં બહુ મોટો ફેર છે. વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે, વેગ સંરક્ષણનું નહીં. યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. આજના લેક્ચરમાં તમારું સ્વાગત. પ્લસ આપણે આગળના લેક્ચરમાં ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, સંપર્ક બળ, ક્ષેત્ર બળ, આ બધી જ માહિતી આપણે પ્રાપ્ત કરી હતી. પ્લસ આજે આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણવાનો છે. આમ તો અત્યારના તાત્કાલિક સિલેબસમાં નથી, પણ મેં તમને પહેલા જ કીધું કે ચેપ્ટરનો કોઈ પણ ભાગ છે એ તમે નહીં ભણો તો એટલા ટકા તમારે ભવિષ્યમાં નુકસાની તો આવશે. એટલે આળસ કર્યા વગર, હા, હું તમને જેટલી જેડબલી નીટમાં જરૂર છે એટલું જ ભણાવું છું. એનાથી વધારે તમને ડિટેલમાં કાંઈ મજૂરી નહીં કરાવું, પણ એટલું તો મિનિમમ ભણજો જ. બરાબર? તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણતા પહેલા આપણે ભણવું પડશે બળનો આઘાત. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ બળનો આઘાત એટલે શું? ભાઈ આપણે ન્યૂટનનો બીજો નિયમ ભણ્યા, F is equal to dp upon dt. તો dp is equal to f dt. dp is equal to f dt. હવે આ જે વેગમાનનો ફેરફાર છે, આને તમે વેગમાનનો ફેરફાર કહો છો. આ વેગમાનના ફેરફારનો સમય દર છે. તો આ વેગમાનનો ફેરફાર હોય તો આ વેગમાનના ફેરફારને જ ગુજરાતીમાં કહેવાય છે બળનો આઘાત. અને બળનો આઘાત બરાબર ગુજરાતીમાં બળ ગુણ્યા તે બળ લાગતું હોય તે સમય. હવે આનો એકમ તમે જોઈને નક્કી કરી શકશો કે આનો એકમ ન્યૂટન સેકન્ડ થાય. થાય કે ના થાય? મને કહો. અને આ વેગમાનનો ફેરફાર છે એનો એકમ એ વેગમાનનો જ એકમ છે. તો વેગમાનનો બીજો એકમ છે એ કયો થાય? તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ તો છે જ. તો આ બંને એકમ મૂળભૂત રીતે બળના આઘાતનો એકમ એ વેગમાનનો જ એકમ છે, પણ બળનો આઘાત શબ્દ અલગ છે. તો આ બળનો આઘાત, આ એનું સૂત્ર છે, એની વ્યાખ્યા પણ છે. પણ બળનો આઘાત મળે કેવી રીતે? તો કે બળનો આઘાત શોધવા માટે બળ શોધવું પડે અને બળ લાગતું હોય તે સમય શોધવો પડે. હવે સમજાય નહીં આપણને આ ઉદાહરણ વગર. દાખલા તરીકે કોઈ બેટ્સમેન બેટિંગ કરે છે, બોલરે ત્યાંથી બોલ ફેંકો, એ દડો બેટ ઉપર આવ્યો, બેટ ઉપર ઈ કેટલી વાર સંપર્કમાં રહે? મને કહો. કઈ એવું બને કે કોઈ બેટ્સમેન દડો આવે, બેટ ઉપર દડોને રાખે, થોડીક વાર રમાડે, પછી આમ કરીને મારે? એવું બને? એવું ના થાય. આપણને ખબર નથી પડતી એટલી વારમાં એ દડો બેટ આરે અથડાઈને બહાર નીકળી ગયો હોય. તો ઈ બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય છે. હવે આ સંપર્ક સમય કઈ રીતે શોધવો? આ સંપર્ક સમય શોધવાનું કામ બહુ અઘરું છે. જો આ સંપર્ક સમય શોધવાનું કામ અઘરું હોય તો બળનો આઘાત ના મળે. પણ વૈજ્ઞાનિક જેનું નામ એ કામ અલગ કરે. ભાઈ બળનો આઘાત છે, અહીંથી પાછા આવી જાઓ. અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન
બરાબર F into dt. કાંઈ જરૂરી થોડું છે કે dt શોધીએ, બળ શોધીએ તો જ આપણને બળનો આઘાત મળે. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. ધારો કે કોઈ એક દીવાલ છે, આ દીવાલ ઉપર તમે કોઈ એક દડાનો ઘા કર્યો, તો એ અથડાયા પહેલા એનો વેગ v1 હોય, દળ તો એનું એમનામ જ હોય. કઈ આ દળો અહીંથી ભટકાઈને પાછો આવે તો દળીને જ થઈ જવાની, રાઈટ? તો mv1 અને ત્યાંથી પાછો ભટકાઈને એ જ દળો રિટર્ન થાય તો એનો વેગ એટલો નહીં હોય, એ વેગ બદલી જશે, પણ દળોનું દળ તો એમનામ જ છે. તો એનો અર્થ એમ થયો કે P2 - P1 બરાબર F dt તમે જે લખો છો એમાં અહીંયા mv2 - mv1 બરાબર F dt લખો. તો હું તમને એમ કહેવા માંગુ છું કે જો તમારી પાસે દડાનું દળ એ તો હોય જ, વેગ એટલે પ્રારંભિક જતી વખતનો વેગ અને આવતી વખતનો વેગ. તો યાદ કરો બરાબર, તમે જ્યારે ક્રિકેટ જોતા હો ત્યારે દડાના વેગની માહિતી તમારી પાસે છે, કેટલી ઝડપથી દડો નાખ્યો એની ખબર પડે છે, બરાબર? અને કેટલી ઝડપથી ફટકો માર્યો એ લોકો દર્શાવતા નથી, પણ કેટલી ઝડપથી ફટકો માર્યો એ પણ મેળવી જ શકાય. તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ જો બે મળી જાય તો વેગમાનનો ફેરફાર મળી જાય, વેગમાનનો ફેરફાર મળી જાય તો બળનો આઘાત મળી જાય, બળનો આઘાત મળી જાય તો આ બળ જેટલો ટાઈમ લાગતું હોય એ સૂક્ષ્મ સમય શોધવાની મગજમારીમાંથી આપણે નીકળી જાય, કારણ કે આ સૂક્ષ્મ સમય શોધવાનું કામ અઘરું છે બાળકો, બરાબર? તો આ થયો તમારો સિમ્પલ ક્વેશ્ચન કે જેને બળનો આઘાત કહેવાય. હવે એનું તમને એક સીધું ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે કેચ કરતા હો દડાનો, તો તમે માર્ક કરેલું છે, મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર જ છે, ક્રિકેટના બધા શોખીન છે મોટે ભાગે. તો ઉપરથી દડાને કેચ કરતી વખતે દડો સામે આવતો હોય તો હાથ એમનેમ જ રાખે છે કે જ્યારે એ દડો આની અંદર પડવાની અણી ઉપર આવે ત્યારે હાથ આમ ખેંચી લે છે, ખેંચી લે છે. કેમ? તો કે ખેંચી એટલા માટે લે કે બળનો જે દડાનો વેગ છે ઈ વેગની દિશામાં જ આ હાથ ખેંચાય તો એટલી દડાની હાથ ઉપર લાગવાની અસરકારકતા ઘટે, એટલે કે બળનો આઘાત જે લાગતો તો એ આઘાત ઓછો થાય. તમે સમજ્યા મારી વાત આખી? તો એટલે હાથ આમ ખેંચવામાં આવે છે. હાથ ખેંચો એટલે દડો જે આવે એ દડાના વેગની આરોહાર જ હાથ આમ ખેંચાતો જાય. એટલા વેગથી ન હોય, એના કરતા થોડો ઓછો વેગ હોય. પણ તમે દડો સામે આવે ને તમે સામે જાઓ તો શું થાય મને કયો? તો બળનો આઘાત હોય એના કરતા શું થઈ જાય? વધી જાય બાળકો. ઓકે? તો આ બળના આઘાત વિશેની માહિતી આપણે પૂરી કરી. હવે આપણું કામ છે એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ખાલી સમજવાનો છે. તમને બધાને ખબર છે આ નિયમની, પ્લસ અત્યારે તમને પૂછાવાનો પણ નથી, છતાં ત્રીજા નિયમની માહિતી આપણી પાસે હોવી જોઈએ, કારણ કે 12th ની અંદર JEE માં નીટમાં ગમે ત્યારે ન્યૂટનનો ગતિના ત્રીજા નિયમનો ઉલ્લેખ જરૂરી હોય. ઓલરાઈટ બાળકો? તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? શું કહે છે? બોલો બોલો ભાઈ. ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ એક સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. આ નિયમનું વિધાન છે, તમને બધાને ખબર છે. પણ જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે ત્યારે બીજો પદાર્થ પેલા પદાર્થ ઉપર બળ લગાડતો હોય, એનો અર્થ એમ થાય કે આ બળો જોડમાં ઉત્પન્ન થાય છે. આ બળ પેરમાં હોય, કોઈ દી એકલા અતુલા બળનું અસ્તિત્વ નથી. કોનું અસ્તિત્વ નથી મને કયો? એકલા અતુલા બળનું અસ્તિત્વ નથી. હંમેશા બળ જોડમાં જ ઉત્પન્ન થાય. આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણને દર્શાવે છે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં એક પદાર્થ A વડે B પર જેટલું બળ લાગે એટલું જ B વડે B A પર લગાડશે.
આ પરમેનન્ટ હોય એટલું બળ લાગે ને લાગે. દાખલા તરીકે તમે દિવાલ છે, આ દિવાલ, તમે અહીંયા ઊભા છો, આ યુ, પણ હવે તમારા પગ તો અહીંયા નીચે આ રીતે હોય, તમારા હાથ અહીંયા હોય. હવે ધારો કે તમે હાથ વડે દિવાલ ઉપર બળ લગાડો તો તમને બધાને ખબર છે કે દિવાલ થોડી ખસે, પણ દિવાલ તમારી ઉપર બળ લગાડે છે, બળ છે કોનું? તમારું જ છે. તમે દિવાલ ઉપર બળ લગાડ્યું તો દિવાલે તમારા ઉપર બળ સામું આપ્યું કે લે ભાઈ આ તારું હતું એનું એ બળ રિટર્ન. તો એ બળ જે લાગ્યું એને કારણે અહીંયા જે પગ, તમે અહીંયા સ્કેટિંગ ના બૂટ પહેરીને ધારો કે ઊભા છો તો તમે આમ ધક્કો મારશો તો પાછળ જાશો કે નહીં જાઓ? તો ઈ તમારું બળ લાગ્યું, તમારું બળ રિટર્ન થયું. તો નથી ઓલું કહેતું કે કર્મ નું ફળ તો હંમેશા મળે જ. કર્મ સારું હોય તો ફળ સારું મળે, કર્મ ખરાબ હોય તો ફળ ખરાબ મળે. એના જેવું છે કે સામે ધક્કો માર્યો, બાપુ પાછળ ગયા, રાઈટ? તો આ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે. અચ્છા, હવે એક બીજું તમને ગતિના નિયમમાં એ પણ સમજાવી દો કે અંદરો અંદર એક જ પદાર્થના બે કણ હોય. ધ્યાનથી સાંભળજો. અત્યારે હાથ મારો હતો, દિવાલ બીજી હતી, રાઈટ? તો આ બે ઘટકો હતા, પણ બે ઘટકને બદલે એક જ ઘટક હોય તો? અચ્છા, એ હું સમજાવું એની પહેલા હજુ એક બાબત તમને સમજાવી દઉં. ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય કે ભાઈ સ્પ્રિંગ છે, તો સ્પ્રિંગને તમે આમ દબાવશો તો સ્પ્રિંગ તમને સામું બળ લગાડશે. તમે જેમ સ્પ્રિંગને દબાવતા જાશો તેમ સ્પ્રિંગ દબાવવાનો વિરોધ કરશે અને તમારા હાથ ઉપર સામું બળ લગાડશે. આ થયું સામું બળ આવ્યું એ પ્રતિક્રિયા બળ, તમે લગાડ્યું એ ક્રિયા બળ. કોઈ ભેદભાવ નથી. તમે એને ઈ પ્રતિક્રિયા બળ કહેતા હો તો ઓલું ક્રિયા બળ કયો, રાઈટ? હવે આવી જ રીતે કોઈ પદાર્થને તમે પૃથ્વીની સપાટી ઉપર ફેંકો, મુક્ત પતન કરાવો, ત્રીજા માળાથી એક દડો ફેંકો તો દડા વડે કેના ઉપર બળ લાગ્યું કયો? પૃથ્વી ઉપર બળ લાગ્યું. તો પૃથ્વી કેના ઉપર બળ લગાડે? દડા ઉપર બળ લગાડે. પણ એ આપણને ખબર પડતી નથી કારણ કે પૃથ્વી બહુ વિશાળ છે. એટલે પૃથ્વી આખી બળ લગાડવા માટે ક્યાંય જાય નહીં, પણ તમે જે બળ લગાડો એનું પ્રતિક્રિયા બળ તો હંમેશા પૃથ્વી આપે અને આપે. બરાબર? અચ્છા, મૂળ વાત પાછી આવી ગઈ કે એક જ પદાર્થના બે કણ એકબીજા ઉપર બળ લગાડે તો કે આ લગાડતા તો હશે જો ભાઈ, પણ એનું પરિણામી બળ શૂન્ય જ હોય. આપણા પેટની અંદર, પેટમાં દુખતું હોય તો પેટની અંદર બેક્ટેરિયા છે, વાયરસ છે, અન્ય તકલીફ છે, કાંઈક ડખો છે, તો ઈ બળને કારણે અંદર દુખાવાને કારણે આ બાજુથી આ બાજુ દુખાવો જતો હોય, આ બાજુથી આ બાજુ દુખાવો જતો હોય, તો કોઈ દી એવું બન્યું કે આ બાજુથી આ બાજુ દુખાવો જાય તો તમે આ બાજુ ગતિ કરવા માંડો, આ બાજુથી આ બાજુ દુખાવો જાય તો તમે આ બાજુ ગતિ કરવા માંડો, આ બાજુથી આ બાજુ બળ લાગે તો તમે આમ જાઓ? ના, કારણ કે આ એક જ પદાર્થની અંદર રહેલા બે કણ છે. તો જો એક જ પદાર્થની અંદર રહેલા બે કણ હોય તો FAB બરાબર -FBA. તો આવા સંજોગોમાં બંને બળોનું પરિણામી બળ કેવું થશે? શૂન્ય થશે. બરાબર? આ બેનો સરવાળો કરશો એટલે શું થઈ જશે? શૂન્ય. ઓકે? તો ન્યૂટનના ગતિના આ ત્રીજા નિયમ બાદ સૌથી મહત્વનો નિયમ છે આપણો. એ કયો નિયમ છે ભાઈ? કયો નિયમ છે? વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણના નિયમ ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ભાઈ. સિમ્પલ વસ્તુ છે. બરાબર? જો રાઇફલ તો જોઈએ બધાએ, ઉદાહરણથી જ આની સમજૂતી મળશે. ઉદાહરણ વગર આપણે સમજી નહીં શકીએ બાળકો, રાઈટ? તમારી પાસે રાઇફલ છે, રાઇફલમાં ગોળી છે, બુલેટ. રાઇફલ દિવાલ ઉપર ટીંગાયેલી છે તો ગોળી ક્યાં હોય? તો અંદર જ હોય. ગોળી એકલી તો બહાર ન નીકળે, રાઈટ? તો ગોળી અત્યારે સ્થિર છે, રાઇફલ પણ સ્થિર છે, બેય સ્થિર છે. તો રાઇફલ
અને ગોળી સ્થિર હોવાથી તેનું પ્રારંભિક વેગમાન કેવું હશે? કયો મને? શૂન્ય. વેગમાન શૂન્ય નો મતલબ વેગ શૂન્ય છે, દળ શૂન્ય નથી હો, ધ્યાનમાં રાખજો. હવે ગોળી છૂટી, હવે રાઇફલ માંથી ગોળી બહાર નીકળી, તો રાઇફલે ગોળી ઉપર બળ લગાડ્યું. ધારો કે આ રાઇફલ છે, એનું નાળચું છે, બરાબર, અહીંથી ગોળી છે એ આ બાજુ છૂટી, તો આના વડે આના ઉપર આ બાજુ બળ લાગ્યું અને ડેલ્ટા ટી સમય સુધી લાગ્યું, તો ગોળી એ પ્રાપ્ત કરેલ વેગમાન કેટલું થાય? f dt થશે. થાય કે ના થાય? આટલું વેગમાન એને પ્રાપ્ત કર્યું એટલે વેગમાનનો ફેરફાર થયો. આ ગોળીએ પ્રાપ્ત કરેલું વેગમાન છે એને આપણે ડીપી કહી, અથવા એને પીઆઈ કયો તો પણ કઈ વાંધો નથી. પી ખાલી નામ આપો તોય વાંધો નથી. હવે આટલું જ, પરંતુ વિરુદ્ધ દિશામાં રાઇફલ પર આટલા જ સમયમાં બળ લાગે છે. જોઈ લ્યો, બળ આટલું પણ દિશા કેવી? વિરુદ્ધ. તો રાઇફલે પ્રાપ્ત કરેલું વેગમાન બરાબર માઇનસ f dt, અને તેથી ગોળી છૂટ્યા બાદ ના રાઇફલ વત્તા ગોળી નું વેગમાન બરાબર f dt માઇનસ f dt ઇક્વલ ટુ શું થશે? 0. શું કહેવા માંગુ છું કે ગોળીએ જેટલું વેગમાન પ્રાપ્ત કર્યું એટલું જ વેગમાન કોણે પ્રાપ્ત કર્યું? કયો મને? રાઇફલે. પણ કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે આ બે. પાછી એક ખાસ વાત ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓના મગજમાં કેટલાય તરંગો આવતા હોય કે ગોળીએ જેટલો વેગ પ્રાપ્ત કર્યો એટલી રાઇફલ, તો બે જણા અટાઈ જાય ને. રાઇફલને આમ હવામાં રાખવાની, આ બાજુ કોકને આટી દેવો છે તો રાઇફલની ગોળી આ બાજુ જાય અને રાઇફલ આ બાજુ જાય. ના, એવું નથી થતું. રાઇફલ પાછી જાય, પણ જેટલી ગોળી જાય એટલી રાઇફલ પાછી ના જાય. શું કામે? કારણ કે રાઇફલનું દળ અને ગોળીના દળમાં બહુ મોટો ફેર છે. વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે, વેગ સંરક્ષણનું નહીં. તો વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય તો એકનું દળ વધારે છે, એકનું દળ ઓછું છે, તો જેનું દળ વધારે છે એનો વેગ ઓછો, જેનું દળ ઓછું છે એનો વેગ વધારે. બરાબર? તો આ કહેવાનો મારો મતલબ એ કે પેલા વેલા રાઇફલ અને ગોળી બે સુતાતા, સ્થિર હતા, તેથી તેનું પ્રારંભિક વેગમાન હતું કેવું? 0. તો ગોળી છૂટ્યા પછી પણ તેનું વેગમાન રહ્યું કેવું? 0. જે સૂચવે છે કે અલગ કરેલા તંત્રનું રેખીય વેગમાન અચળ હોય
છે. આને કહેવામાં આવે વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર. અલગ કરેલા તંત્રનો, અલગ કરેલું તંત્ર એટલે કેવું કે અન્ય કોઈ પણ પ્રકારના બળ લાગતા હોવા જોઈએ નહીં, ત્યારે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય. બરાબર. અન્ય બીજા બળો અંદર એન્ટર થતા હોય આ ગોળીની રાઇફલ સિવાયના, તો વેગમાનના સંરક્ષણના નિયમનું 100% પાલન થાય એવું જરૂરી નથી. રોડ ઉપર ચાલતા તમામ પ્રકારના વાહનોમાં થતા અકસ્માતમાં પણ વેગમાન સંરક્ષણના નિયમનું 101% પાલન થાય, 100% પાલન થાય, વિધાઉટ ફેલ પાલન થાય. ઓકે, મને યાદ આવે છે ઉદાહરણ ગણાવું? ચાલો ગણી નાખીએ. આ તમારે ખાલી શોર્ટકટમાં લખવું હોય તો લખજો, બાકી બુકની અંદર છે જ. ઓકે, ચાલો ચાલો સમજાવી દઉં એક ઉદાહરણ. યસ બાળકો, વેગમાન સંરક્ષણના નિયમનું એક સિમ્પલ ઉદાહરણ તમને હું ભણાવી રહ્યો છું. 3000 કિલોગ્રામ દળનો એક ખટારો 60 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો કરતો સ્થિર ઉભેલી નવી નક્કોર મારુતિ 1000 કિલોગ્રામ દળની મારુતિ કાર સાથે અથડાઈ છે. જો કાર અથડાયા બાદ ખટારાના બોનેટમાં ઘૂસી જતી હોય તો હવે ખટારો વત્તા મારુતિ બેયનો સંયુક્ત તંત્રનો વેગ કેટલો હશે? તો આપણે ખટારાને એકડો કહી દઈ, મારુતિને બગડો કહી દઈ. તો ખટારાનું દળ m1 બરાબર કેટલું છે ભાઈ? 3000 કિલોગ્રામ. બરાબર. ખટારાનો વેગ છે એ 60 મીટર પ્રતિ સેકન્ડ. પછી મારુતિનું દળ છે એ 1000 કિલોગ્રામ. ઓકે, અને મારુતિનો વેગ છે એ કેટલો છે મને કયો? 0. અને એ બેયના ભેગા વેગને આપણે કેપિટલ V નામ આપી દઈ, એ આપણે શોધવાનો છે. રાઈટ? તો આપણો સિદ્ધાંત અને નિયમ એક જ, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ અથડાયા પહેલાનું વેગમાન બરાબર અથડાયા બાદનું વેગમાન. બરાબર. તો અથડાયા પહેલાનું વેગમાન, પહેલા તો બે છૂટા છૂટા જ હતા, તો ખટારાનું વેગમાન વત્તા મારુતિનું વેગમાન બરાબર ખટારો વત્તા મારુતિ બોનેટમાં ઘૂસી ગઈ. એટલે હવે તંત્ર અલગ અલગ નથી, બે એક જ તંત્ર થઈ ગયું, ઇન્ટુ V. ભાઈ V2 બરાબર તો 0 છે, એટલે આ પદ તો લખવાનો કોઈ મતલબ નથી, ખાલી આ જ લખવાનું છે. m1 into v1 એટલે 3000 એટલે 3 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 60 એટલે 6 ગુણ્યા 10 ની 1 ઘાત બરાબર 3000 વત્તા 1000 એટલે કેટલા હજાર થશે કયો મને? 4000. અને આ વેગ v કોનો? તો કે ખટારાનો વત્તા મારુતિનો. મારુતિ ખટારાના બોનેટમાં ઘૂસીને શાંતિથી બેહી ગઈ છે ભાઈ, અને ખટારો ગતિ કરે છે. તો યસ, અહીંયા કેટલા આવશે ભાઈ? 18 ગુણ્યા 10 ની 4 ઘાત બરાબર, અને છેદમાં 4 ગુણ્યા 10 ની 3 ઘાત ઇક્વલ ટુ v. તેથી v ઇઝ ઇક્વલ ટુ 180 ના છેદમાં 4, કારણ કે એક ઘાત વધે ને, તો v બરાબર 45 ચોકું 180. મતલબ કે આ બે કેટલા વેગથી ગતિ કરશે? 45 ના વેગથી. હકીકતમાં ખટારો કેટલા વેગથી જતો તો? 60. મારુતિ ભટકાણી, એમાં ખટારાનો વેગ ઘટી ગયો. રાઈટ? તો આ છે વેગમાન સંરક્ષણનો સિદ્ધાંત, કે જેમાં અથડાયા પહેલાનું વેગમાન ઇક્વલ ટુ અથડાયા બાદનું વેગમાન છે. આને કન્સેપ્ટ કહેવાય, મગજમાં આપણને ઉતરે. રાઈટ? તો હવે આપણું કામ છે એના પછીનું છે, એટલે કે કણના સંતુલન માટેની શરત. પણ પહેલા તમે આ લખી લ્યો, પછી મારે પૂછવું પડશે બાળકો. યસ બાળકો,
હવે છે કણોના સંતુલન માટેની શરત. સંતુલનનો મતલબ પહેલા સમજી લ્યો. આ જે છે અત્યારે એ સંતુલિત અવસ્થામાં ક્યારે રહે? આ સંતુલિત અવસ્થા છે. તો આ સંતુલિત અવસ્થામાં એના દરેકે દરેક બિંદુ ઉપર લાગતા બળના મૂલ્યો એક સરખા હોય, એક સરખી રીતે નીચેથી ગુરુત્વાકર્ષી બળ બધાને લાગે, એક સરખી રીતે આ હાથની એક આંગળી જો આમ વહી ગઈ તો સંતુલન જોખમાણું. રાઈટ? આ સામાન્ય સમજૂતી. હવે આપણે કયા દ્રષ્ટિકોણથી સમજવાનું છે કણના સંતુલનને? ધારો કે કોઈ એક કણ પર એક કરતા વધુ બળ લાગે. ધારો કે કોઈ કણ પર એક કરતા વધુ બળ લાગવા છતાં તે પદાર્થ પોતાના સ્થાન પરથી ખસે જ નહીં તો તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય હશે. અને આવા બળને એક બિંદુગામી બળ કહેવામાં આવે. દાખલા તરીકે અત્યારે કોઈ એક પદાર્થ આયા છે. આ પદાર્થ ઉપર આ બાજુથી બળ F1 લાગી રહ્યું છે, આ બાજુથી બળ F2 લાગી રહ્યું છે. જોતા જ ખબર પડે કે જો F1 equal to F2 હોય તો અત્યારની આપણી પરિસ્થિતિમાં તો F1 બરાબર -F2 છે. એટલે કે બંને બળના મૂલ્યો સમાન છે અને દિશા કેવી છે મને કયો? વિરુદ્ધ છે. અને જો આ દિશા વિરુદ્ધ હશે તો આ પદાર્થ પોતાના સ્થાન ઉપરથી મચક આપવાનો જ નથી. તો આવા સંજોગોમાં તેના પર લાગતું પરિણામી બળ કેવું હોય? શૂન્ય. આ તો મેં તમને બે બળની વાત કરી બાળકો. બે કરતા વધારે બળો લાગતા હોય, ધારો કે બે કરતા કેવા બળ લાગતા હોય? વધારે બળ લાગતા હોય તો શું થાય? દાખલા તરીકે કોઈ એક પદાર્થ ઉપર 3 બળ લાગે છે. એક બળ તમારું લાગે છે F1, એક બળ લાગે છે F2 અને ત્રીજું બળ લાગે છે F3. અને આ પદાર્થ પોતાના સ્થાન ઉપરથી ખસતો નથી. અને જો ન ખસે તો F1 F2 F3 બરાબર શું થાય મને કયો? 0. અને જો એ 0 થાય તો F1 F2 બરાબર -F3 પણ લખાય. પછી F2 F3 બરાબર -F1 એ લખાય. F1 F3 બરાબર -F2 પણ લખાય. એનો ગુજરાતીમાં અર્થ એમ કે જ્યારે કોઈ એક જ પદાર્થ ઉપર બે કરતા વધારે બળો લાગતા હોય ત્યારે તેમાંનું કોઈ એક બળ છે એ બાકીના બે બળોના સદિશ સરવાળા જેટલું અને તેની વિરુદ્ધ દિશામાં હોય. તો આવા સંજોગોમાં આ બળને તમે ઉલટી દિશામાં ગોઠવી દો તો આ -F3 બનવાનો જ છે. બરાબર? શું બનશે આ -F3? તો સદિશની ભાષામાં તમે આને -F3 કીધા. હવે તમે અહીંયા સબાચકોનો ઉપયોગ કરીને પણ પરિણામી સદિશ જોતો હોય તો મેળવી શકો. પણ આપણો પરિણામી સદિશ તો ઓલરેડી આપણને ખબર પડી ગઈ કે -F3 છે.
તો આવા 4 બળ હોય તોય ચિંતા નથી, 3 બળ હોય તોય ચિંતા નથી, એવા 2 બળ હોય તોય ચિંતા નથી. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ પદાર્થ આવે એટલે તે પદાર્થ પોતાનું સ્થાન ખસેડતો નથી. આવા બળને એક બિંદુગામી બળ કહેવામાં આવે છે. બરાબર? તો આવી બાબતોનું પણ ધ્યાન રાખવાનું, કારણ કે ક્યાંક ક્યાંક નાના નાના પ્રશ્નો આવતા હોય એની અંદર આવી બાબતનો રસ્તામાં રકમમાં ક્યાંક ઉલ્લેખ આવતો હોય બાળકો. ઓકે, ક્લિયર? હવે આપણે માટે સમજૂતી છે ઘર્ષણ. હું તમને ઘર્ષણની સમજૂતી આપું ને એની પહેલા મારે તમને એક બીજી બાબત સમજાવવાની છે. ઘર્ષણ જ છે, પણ તમને હું પહેલા ઘર્ષણના લાભ ગેરલાભ બે વસ્તુ સમજાવવા માંગુ છું, પછી ઘર્ષણની સમજૂતી આપીશ. પહેલા સમજૂતી ડાયરેક્ટ નથી આપતો, સામાન્ય ઘર્ષણની માહિતી તમને આપું છું, એટલે તમારા મગજમાં ઘર્ષણ ક્લિયર થાય. બરાબર? તમે બોલપેન થી લખી શકો છો તમારી નોટમાં, તેનું કારણ પણ ઘર્ષણ જ છે બાળકો. હું તમે બધા ચાલી શકીએ છીએ તો એ પણ ઘર્ષણ જ છે. અને તમને બધાને ખબર છે કે આપણા બૂટ કે ચપ્પલની નીચે એકદમ લીસી સપાટી નથી હોતી, ખરબચડી હોય છે. ખરબચડી એટલા માટે કે આપણે લસરી ન પડીએ. રાઈટ? બીજું, સાયકલ કે કોઈ પણ વાહનમાં કીચુડ ભૂમ અવાજ આવે તો આવા વાહનમાં આપણે ઓઇલિંગ કરીએ છીએ. ઓઇલ એ લુબ્રિકન્ટ છે. લુબ્રિકન્ટને કારણે ઘર્ષણની માત્રાને ઘટાડી શકાય. તો ઘર્ષણ છે તો ફાયદો પણ છે, અને ઘર્ષણ વધારે છે તો ગેરફાયદો પણ છે. ઘર્ષણ વગર આપણે હાલી ચાલી ન શકીએ. હું અત્યારે આ જે માર્કરથી લખું છું એમાં માર્કરનો પોઈન્ટ અને આ બોર્ડ બે વચ્ચે ઘર્ષણ ના હોય તો લખી ન શકાય. બરાબર? આમાં ઘર્ષણ ઓછું હોય. પહેલા જે ચોકબોર્ડ આવતી હતી એમાં ઘર્ષણ વધારે હતું. બરાબર? આમાં થોડું ઓછું છે, પણ ઘર્ષણ તો છે. ઘર્ષણ વગર ઘર્ષણ આગ જેવું છે. આગ નથી તો તકલીફ, આગ વધારે હોય તોય તકલીફ. રાઈટ? તો ઘર્ષણ વગર આપણે હાલી ચાલી ન શકીએ. ઘર્ષણ વગર આપણું કામ નથી. ઘર્ષણ ઘટી ના જવું જોઈએ. દાખલા તરીકે તમે હદ કરતા વધારે તમારી સાયકલ હોય તો સાયકલની ચેનમાં તમે હદ કરતા વધારે ઓઇલિંગ કરી નાખો બાળકો, તો એની ચેન ઉતરી જાય, કારણ કે ઘર્ષણ ઘટી ગયું. તો ઘર્ષણ વધવું ન જોઈએ, ઘર્ષણ ઘટવું ન જોઈએ, બધું માપમાં રહેવું જોઈએ. તો આ ઘર્ષણ વિશેની મેં તમને લાભ અને ગેરલાભ કીધા, પ્લસ કેરોસીન છે, ભારે પાણી છે, ગ્રેફાઇટના રૂપમાં કાર્બન છે. આવા ઘણા બધા એવા ઘટકો છે કે જે ઘટકો વડે તમે ઘર્ષણને ઘટાડી શકો છો. એન્જિનિયરિંગના મોટા સ્પેર પાર્ટ હોય તો એ સ્પેર પાર્ટમાં પણ અમુક ટાઈમે તમારે ઓઇલ ઊંઝવું જ પડે, નાખવું જ પડે. એના વગર એ સ્પેર પાર્ટ પણ ચાલતા નથી બાળકો. સમજાય છે મારી વાત આખી? ઓલરાઈટ? તો આ ઘર્ષણ વિશેની મેં તમને સામાન્ય સમજૂતી આપેલી છે. ઘર્ષણની ઓરિજિનલ ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ સમજૂતી આપણી બાકી છે. એટલે ઘર્ષણ 3 પ્રકારના છે. હું એક સાથે જ તમને ત્રણ ઘર્ષણ સમજાવવાનો છું. પહેલા ઘર્ષણની માહિતી આપીશ, એના પછી તમને સ્થિત ઘર્ષણ બળ, પછી મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. એટલે બધાની આપણે સમજૂતી 100% આપવાની છે. ઓકે? તો આ ઘર્ષણની અત્યંત સરળ સમજૂતી તમને મેં આપી દીધી, પણ મારી આરે બુકમાંથી થોડું જોતા જાજો હો બાળકો. પછી આપણે આના ઉપરના દાખલાના અંતે કરવાના જ છે. બરાબર? હમણાં 6 માસિક એક્ઝામ તમારી આવે જ છે. ઓકે? ચાલો, જય શ્રી કૃષ્ણ.